ગઠિયાઓ બેફામ ગુજરાત સાયબર ક્રાઇમમાં દેશમાં 3 ક્રમ એક જ વર્ષમાં છેતરપિંડીમાં 650 કરોડ ગુમાવ ઇન્ટરનેટના ઉપયોગનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમના કેસની ઘટનાઓમાં પણ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં તો જાણે ઓનલાઈન ફ્રોડ કરનારા સાયબર ગઠિયાઓને જાણે મોકળું મેદાન મળી ગયું છે। એક તરફ ડિજિટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ગુજરાતમાં દર કલાકે સાયબર ફ્રોડના 13થી વધુ ગુનાઓ બની રહ્યા છે। છેલ્લા એક જ વર્ષમાં સાયબર છેતરપિંડીમાં ગુજરાતીઓએ ₹650 કરોડ ગુમાવ્યા છે। આમ નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષા આપવામાં ગૃહ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પીએમઓ, સીએમઓ અધિકારી બાદ નકલી ઓળખ બનાવીને સાયબર ગઠિયાઓ ગુજરાતના નાગરિકોને લૂંટી ગુનાખોરી આચરી રહ્યા છે। ફેક પ્રોફાઇલ, ફેસબુક આઈડી સહિતની નકલી ઓળખ બનાવીને નાગરિકોના ખિસ્સા પર લૂંટ ચલાવવામાં આવી રહી છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઇન્ટરનેટ વપરાશ વધી રહ્યો છે, ત્યારે ઓનલાઈન, સોશિયલ મીડિયા, ઈ બેન્કિંગ સહિતના સાયબર ગુનાઓમાં પણ વધારો થયો છે। છેલ્લા એક વર્ષની વાત કરીએ તો વર્ષ 2023માં ગુજરાતમાં સાયબર ફ્રોડની કુલ મળીને 1,21,701 ફરિયાદો નોંધાઈ હતી। એટલું જ નહીં, સાયબર ગઠિયાઓએ ઓનલાઈન ફ્રોડ કરીને ગુજરાતીઓના ₹650 કરોડ લૂંટ્યા છે। ગુજરાતમાં દર કલાકે 13થી વધુ સાયબર ફ્રોડના ગુના નોંધાઈ રહ્યા છે। આમ એક દિવસમાં સરેરાશ 333થી વધુ સાયબર છેતરપિંડીના ગુનાઓ ગુજરાત પોલીસના ચોપડે નોંધાઈ રહ્યા છે। વર્ષ 2023માં આખા દેશમાં ઓનલાઈન ફ્રોડની કુલ મળીને 11,28,265 રાજ્યમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ઉત્તર પ્રદેશ 1,97,457, મહારાષ્ટ્રમાં 1,25,153 અને ગુજરાતમાં 1,21,701 ફરિયાદો નોંધાઈ છે। ઓનલાઈન ફ્રોડમાં ગુજરાત દેશમાં 3જા ક્રમે રહ્યું છે। સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળે તે જરૂરી છે, ત્યારે ગુજરાતમાં સાયબર ગુનાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે। આ પરથી સરકાર અને ગૃહ વિભાગને સાયબર ક્રાઇમને રોકવામાં કેટલો રસ છે તે પ્રસ્થાપિત થાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।